ગાંધીનગરના કોબામાં અલૌકિક ખગોળીય ઘટના સામે આવી છે। ભગવાન મહાવીર સ્વામીના ભાલે અદ્ભુત સૂર્ય તિલક જોવા મળી રહ્યું છે। જૈન આરાધના કેન્દ્રમાં મોટી સંખ્યામાં ભક્તો પણ હાજર જોવા મળી રહ્યા છે। જે રીતે આ દ્રશ્યો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, આ અલૌકિક ખગોળીય ઘટના સામે આવી છે। ભક્તોએ આ દર્શન કરીને અદ્ભુત નજારાનો અહીંયા લાભ લીધો છે। 2 કલાક અને 7 મિનિટે આ અલૌકિક ખગોળીય ઘટના જે અત્યારે બની રહી છે। આપ જોઈ શકો છો કે કેટલું અદ્ભુત અહીંયા સૂર્ય તિલક ભગવાન મહાવીર સ્વામીના ભાલે બિરાજમાન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ અલૌકિક ખગોળીય ઘટના જે ઇતિહાસમાં પહેલીવાર આ રીતે બની રહી હોય ગાંધીનગરના કોબામાં આ અલૌકિક ખગોળીય ઘટના જોવા મળી રહી છે। ભગવાન મહાવીર સ્વામીના ભાલે અદ્ભુત સૂર્ય તિલક થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જૈન આરાધના કેન્દ્રમાં અહીંયા મોટી સંખ્યામાં ભક્તો પણ આ અલૌકિક ઘટનાને નિહાળવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। ત્યારે ગાંધીનગરના કોબાની અંદર અલૌકિક ખગોળીય ઘટનાના અત્યારે આપણે સાક્ષી બની રહ્યા છીએ। બપોરે 2 વાગ્યાના આ કલાકે આ ઘટના જે બનવાની હતી અને આ દ્રશ્યો જે અત્યારે સામે આવી રહ્યા છે, ભગવાન મહાવીર સ્વામીના ભાલે જાણે અદ્ભુત સૂર્ય તિલક થઈ રહ્યું હોય તેવા આ દ્રશ્યો અત્યારે બની રહ્યા છે। જૈન આરાધના કેન્દ્રમાં હાલ તો મોટી સંખ્યામાં ભક્તો પણ હાજર છે અને આ અલૌકિક ઘટનાના સાક્ષી બની રહ્યા છે। અલૌકિક ખગોળીય ઘટના જે ભાગ્યે જ જોવા મળતી હોય છે તેવી આ ખગોળીય ઘટના આજે બની રહી છે, જેના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ। ભક્તોએ દર્શન કરીને અદ્ભુત નજારાનો અહીંયા લાભ પણ લીધો હતો। ગાંધીનગરના કોબામાં અલૌકિક ખગોળીય ઘટનાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સૂર્ય તિલક જાણે થઈ રહ્યું હોય તેવા આ દ્રશ્યો અત્યારે તો ભગવાન મહાવીર સ્વામીના ભાલે સૂર્ય તિલકની આ ઘટના જે સામે આવી છે, આ ખગોળીય ઘટનાના સાક્ષી આપણે અત્યારે બની રહ્યા છીએ। ત્યારે ગાંધીનગરના કોબામાં અલૌકિક ખગોળીય ઘટના જે અત્યારે બની રહી છે, સૂર્ય તિલક થઈ રહ્યું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। ગાંધીનગરના કોબામાં બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીના આ મૂર્તિ પર જે રીતે આપણે જોઈ શકીએ છીએ સૂર્ય તિલક થઈ રહ્યું હોય, તેમના કપાળે સૂર્ય તિલક થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગાંધીનગરના કોબામાં સૂર્ય તિલક થઈ રહ્યું હોય તેવા આ દ્રશ્યો ભગવાન સ્વામીના આ ભાલે તિલક થઈ રહ્યું હોય, સૂર્ય તિલક થતું હોય તેવા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ। જૈન આરાધના કેન્દ્ર કે જ્યાં હાલ તો મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત થયા છે। બપોરે 2 કલાક અને 7 મિનિટે આ અલૌકિક ખગોળીય ઘટના બની હતી, જેના આ દ્રશ્યો હાલ આપણા સુધી પહોંચી રહ્યા છે। ભક્તોએ દર્શન કરીને અદ્ભુત નજારાનો પણ લાભ લીધો હતો। આ દ્રશ્યો આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ, જે દરમિયાન જે સમયે જ્યારે ભગવાન મહાવીર સ્વામીના ભાલે અદ્ભુત સૂર્ય તિલક થયું હતું તે સમયના દ્રશ્યો છે। ગાંધીનગરના કોબામાં અલૌકિક ખગોળીય ઘટના બની હતી। ભગવાન મહાવીર સ્વામીના ભાલે અહીંયા અદ્ભુત સૂર્ય તિલક થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ભગવાન મહાવીરના કપાળે જે રીતે અદ્ભુત સૂર્ય તિલક થઈ રહ્યું હોય તેવા આ દ્રશ્યો જે આપણા સુધી પહોંચી રહ્યા છે। આ અદ્ભુત અલૌકિક સૂર્ય તિલક થતા હોય તેવી આ ઘટના ભગવાન મહાવીર સ્વામીના કપાળે અદ્ભુત સૂર્ય તિલક થઈ રહ્યું હોય તેવા આ દ્રશ્યો આપણને મળી રહ્યા છે। બપોરે 2 કલાક અને 7 મિનિટે અલૌકિક ખગોળીય ઘટના બની હતી। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, આ અલૌકિક ખગોળીય ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છીએ કે જ્યારે ભગવાન મહાવીર સ્વામીના ભાલે અદ્ભુત સૂર્ય તિલક થયું, શું વિગતો? ખાસ કોબા જૈન તીર્થ ક્ષેત્ર ખાતે આ અલૌકિક ક્ષણ જે છે તે આપ દ્રશ્યની અંદર જોતા હશો કે મહાવીર ભગવાનના લલાટ પર સૂર્ય તિલક જે છે તે થયું છે। આ ખગોળીય ઘટના છે, ખાસ કરી વર્ષમાં આજના દિવસે આ પ્રકારનો ઘટનાક્રમ સર્જાતો હોય છે અને સમય અને જે તારીખ છે તે નિશ્ચિત છે, સ્થળ નિશ્ચિત છે
2:07 કલાકે સૂર્ય તિલક જે છે તે ભગવાન મહાવીરના લલાટ પર થતું હોય છે. એક અતિ પ્રાચીન પૌરાણિક જૈન તીર્થ ક્ષેત્ર ગાંધીનગરના કોબા ખાતે આવેલું છે અને ત્યાં આ પ્રકારની અલૌકિક ઘટના જે છે તે દર વર્ષે નિર્માણ પામતી હોય છે. આ વર્ષે પણ આ પ્રકારની આ ખગોળીય ઘટના ખાસ ભારતનું જે પુરાતત્વીય મંદિર નિર્માણની જે પરંપરા છે જેની અંદર ખાસ આ એક પ્રકારનું કલા જે છે તે દર્શાવવાનો અહીં પ્રયાસ જે છે તે થયેલો છે અને તેના જ ફળ સ્વરૂપે દર વર્ષે નિશ્ચિત આજની તારીખે આજના તિથિ પ્રમાણે નિશ્ચિત સમયે આ પ્રકારનું સૂર્ય તિલક જે છે તે આ પ્રકારની પુરાતત્વીય સ્થાપત્ય શૈલીના ભાગરૂપે નિર્માણ પામતું હોય છે અને હજારો એ જૈન તીર્થ ક્ષેત્રના આસ્થા ધરાવતા જે શ્રદ્ધાળુઓ છે આજના ખાસ દિવસે ભગવાન મહાવીરના દર્શન કરવા માટે કોબા જૈન તીર્થ ખાતે પહોંચતા હોય છે. બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જૈન આરાધના કેન્દ્રમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ પણ જોવા મળી. આ અદ્ભુત નજારો જોવા આપણને મળી રહ્યો હતો, જેના સાક્ષી આપણે સૌ પણ બન્યા છે. આ ઘટના જે બપોરે લગભગ 2:07 અહીંયા થઈ હતી. સૂર્યકિરણો મંદિરની ખાસ સ્થાપત્ય રચના મારફતે સીધા જ ભગવાન મહાવીરના કપાળે પડે છે અને તિલક જેવો પ્રકાશ દેખાય છે. આ લગભગ 3 મિનિટ સુધી આ પ્રકાશ જે ભગવાન મહાવીર સ્વામીના કપાળે જોવા મળ્યો હતો. ભગવાન મહાવીર સ્વામીના કપાળ પર સૂર્ય તિલક થઈ રહ્યું હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા. ઘણા ભક્તો અદ્ભુત અને આધ્યાત્મિકતા ઘટના તરીકે આને માની રહ્યા છે. ત્યારે પરંતુ અહીંયા જે રીતે ખગોળશાસ્ત્ર અને આ પ્રાચીન મંદિર સ્થાપત્ય જે છે તેના હિસાબે અહીંયા સૂર્ય તિલક થઈ રહ્યું હોય એ જેની રચના છે તે પ્રમાણે અહીંયા તિલક થતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જૈન આરાધના કેન્દ્રમાં મોટી સંખ્યામાં ભક્તો હાલ તો ઉપસ્થિત થયા હતા આ અદ્ભુત નજારાને જોવા માટે. આ પરંપરા કે જે 1987થી સતત ચાલતી આવી રહી છે અને હજારો ભક્તો આ દ્રશ્ય જોવા માટે કોબા તીર્થ ખાતે અહીંયા પહોંચતા પણ હોય છે. અહીંયા ગાંધીનગરના કોબા સ્થિત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે દર વર્ષે 22 મેના રોજ ભગવાન મહાવીર સ્વામીના કપાળ પર આ સૂર્ય તિલક થવાની આ ખગોળીય ઘટના બનતી હોય છે. આ ઘટના કે જે આજે બપોરે 2:07 સર્જાઈ હતી. હજારો ભક્તોએ તે આ ઘટનાને નિહાળી હતી. ત્યારે ગાંધીનગરના કોબામાં આ અલૌકિક ખગોળીય ઘટના સર્જાઈ હતી. સૂર્યકિરણો કે મંદિરની જે ખાસ સ્થાપત્ય રચના છે તેના મારફતે એવી રીતે પહોંચે છે કે ભગવાન મહાવીરના કપાળ પર પડતી હોય છે અને સૂર્ય તિલક જેવી અહીંયા આ જે આકૃતિ છે તે બનાવતી હોય છે. ત્યારે તિલક જેવો પ્રકાશ ભગવાનના કપાળે જોવા મળે છે જે સતત 3 મિનિટ સુધી રહેતો હોય છે. આ અદ્ભુત ખગોળીય ઘટના કે જે દર વર્ષે બનતી હોય છે અને આ પરંપરા કે જે 1987થી સતત ચાલતી આવે છે. ત્યારે હજારો ભક્તો પણ અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે. ભગવાન મહાવીર સ્વામીના ભાલે જાણે અદ્ભુત સૂર્ય તિલક થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે. સૂર્ય તિલકની આ ઘટના જે ગાંધીનગરના કોબા ખાતે મહાવીર જૈન મંદિર પર અહીંયા પડતી હોય છે.